12 મહિના ગાડી સાફ સફાઈ કરી. કેટલામાં પેમજી ખબર? 300 રૂપિયા. બ્લોગ ને રીલ ને બધું બનાવી દઉં ત્યારે આટલો બધો માલ નહોતો અવેલેબલ. આ ફેર દોતીવાડા કેવી લાજી પકોડી? એક નંબર. તકો નહીં પડે મારી લારી આવેલો જવાનું પેલા કેરણું જા જવા. તો મિત્રો જય રામાપીર લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં. બાકી આપણે બોલ્યા એ કહી દેવું, હજી પણ ફરી કહું છું. અને ફરી દિલથી દરેક ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે ઇન્સ્ટામાં, ફેસબુકમાં કે યુટ્યુબમાં દરેક ચાહક મિત્રોને સાથ સહકાર આપ્યો. ત્યારે જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. લારીએ તો આપણે આ લગભગ કલાક થઈ ગયો. કેટલા વાગ્યા છે જોઈ લઈએ. 4:30 વાગ્યા, 1.5 કલાક થયો. જોઈ લ્યો. અને મિત્રો પહેલાં કરતાં પકોડીનો માલ પણ ઘણો વધી ગયો અને પકોડીના ખોખા પણ વધી ગયા. એટલે પૂરતો માલ સ્ટોકમાં રાખવો પડે છે અને સ્ટોક વધારે લાવવો પડે છે. પહેલાં તો આ એક તપેલી 1.5-2 તપેલી લાવતા, અત્યારે આવી 5-6 તપેલી માલ લાવીએ ત્યારે ચાલે છે, બાકી ચાલતોય નહીં. કાલે મિત્રો રવિવાર હતો, ફૂલ ટ્રાફિક હતું અને જો આપણે પકોડી પણ ફૂલ લાઈન સ્ટોકમાં મૂકી દીધી છે જોઈ લો. અને ઘણા ખરા મિત્રો એવું કહેતા હતા કે લાલપા જલપુરી નહીં લાવતા, તો મિત્રો સાથે સાથે જલપુરી પણ જોઈ લો. જલપુરી ત્યાં આગળ પણ જે વસ્તુથી શરૂઆત કરી એ વસ્તુ બંધ પણ ના કરીએ. બાકી સમય સંજોગ ના મળે તો વસ્તુ જુદી છે. બાકી જલપુરી આવે નો નહીં એટલે અમુકને મજા નહીં આવતી ને અમુકને જલપુરી ખાવી હોય એટલે બંને વિની રાખીએ જેને જે યોગ્ય લાગે. તો મિત્રો નેક્સ્ટ વ્લોગની અંદર કીધું હતું કે હું માતાજી જાયો તો ચશ્માની 100 કોમેન્ટ આવશે, પણ મિત્રો ધાર્યા કરતાં બમણું નીકળ્યું. 100 કોમેન્ટ તો નહીં પણ 400-500 કોમેન્ટો આવી છે. એટલે હવે એનો બ્લોગ તો બનાવ્યો, પણ સમય રહેતે બનાવ્યો ખરો પણ જાયો ખરી. સમય રહે ત્યારે બનાવ્યો, બનીને જણાવી દીધો ખરી. કેમ કે તમે તમારો વાયદો પૂરો કર્યો, હું મારો વાયદો પૂરો કર્યો. મળીએ પછી. તો મિત્રો આપણે આ ધનજીબેન કેર અને જો ભગવાનની અંદર માણી રહી. શું લાગે છે ટુ શ્યામ નહીં? જય ભગવાન. તો આપણે આ પ્રેમજીજીના કેર ને પ્રેમજીજી લાય હાડીઓમાં નવો સ્ટોક એટલે જોવા માટે આવ્યા છે, પછી રીલ ઉતારવા માટે આવ્યા છે ને બ્લોગ પણ ઉતારશું. કેમ કે આમ તો જોઈ જતા નહીં બીજા દીધા. પ્રેમજી આપણો મિત્ર એટલે આ જોઈ લો ઉપર રૂમ તૈયાર જ છે. જો કોઈને સાડીઓ લેવી હોય તો આવી જજો. સત્તુ સાડી સિલેક્શન. બોર્ડ ચોક હતું પણ દેખાત નહીં. અને કોક જે જૂનો સ્ટોક પડ્યો હોય એમાં કોક સ્કીમ ઊંચી છે. શું સ્કીમ ઊંચી ખબર નહીં, પણ કોક અડધા ભાવમાં આલી દેવાની સાડીઓ. કોક એવી સ્કીમ છે. આપણે રીલ બનાવીએ, લાઇટો બાઇટો ચાલુ કરીએ પછી મળીએ. તો મિત્રો જો પ્રેમજીના ઘેરથી પાછળ જ આ ઘર અમુક ખાસા ટાઈમ જે શેઠ ભેગું નોકરી કરી એમનું મકાન છે. અને આપણે 12 મહિના ગાડી સાફ સફાઈ કરી. કેટલામાં પ્રેમજી ખબર? 300 રૂપિયા. આખા મહિનાના 300 રૂપિયા હાલતા. ઘર જેવો સંબંધ હતો ને તમારી? હા, ઘર જેવો સંબંધ. હાલે મારો સંબંધ એવો જ છે. હાલ હમણાં જોઈ જાય તો બોલાવ્યા વગર ના રહી. તો મિત્રો આપણે રીલ પણ સરસ મજાની શૂટ કરી લીધી અને ઘણી બધી સાડીઓ અલગ અલગ કલેક્શન લાયા છે સત્તુ સાડી સિલેક્શનવાળા. તો ચોક્કસ એક વખત અવશ્ય મુલાકાત લેજો. ડિસ્કાઉન્ટ પણ આલશે અને સારી એવી ભાવથી પણ કરી આલશે. તો જોઈ લો, બતાવી દઈએ. અમે રીલ તો બનાવી દીધું પણ સાડીઓ ફરી એક વખત બ્લોગની અંદર બતાવી દઉં. જેને જેની જેવી પસંદગી. શરૂઆતમાં આપણે બ્લોગ ને રીલ ને બધું બનાવી દઉં ત્યારે આટલો બધો માલ નહોતો અવેલેબલ, પણ અત્યારે પૂરી આખી દુકાનનો માલ અવેલેબલ કરી નાખ્યો અમને. તો જય માતાજી મિત્રો, શુભ સવાર દરેક ચાહક મિત્રોને.
આપણે આ ફેર દોતીવાળા એટલે મકાઈ ખાવા ગાડી પીર્યા છીએ આપણી ગાડી. અને તો અચાનક ચોકના ચોક ફરવા નીકળી જવાનું હોય. આ પાછળ આ બાજુ દોતીવાળા ડેમ છે. શું કર્યું લીધા ના આ મકાઈ? હા બાફેલા શેચેલા લઈ લ્યો. તા બાફેલા લઈ લ્યો. એ રહેવા દો નહીં બરોબર. આ બાફેલા લઈ લો. અમેરિકન લઈ લો અમેરિકન. તો મકાઈની સિઝન હાલ ચાલી રહી છે. ત્યાં તો બહુ લારીઓ ભીખ મકાઈની. મકાઈ લઈ લઈએ, મકાઈ ખાઈએ, પછી મળીએ. તો જય માતાજી મિત્રો, દોતીવાળા જઈને આવી ગયા છે. તો લારીએ તો કઈ ના. કયું ગામ તમારું ભાઈબંધ? નાયતાથી મિત્ર પકોડી ખાવા. આ બધા મિત્રો કયા ગામ થયા? કેવી લાજી પકોડી? એક નંબર તકો નહીં પડે મારી લારી આવેલો. મસ્ત લાગ્યું ને? એકદમ મસ્ત. તો વાંધો નહીં. તો મિત્રો આવો નવો ચાહકોનો સપોર્ટ છે. આ ભાઈને પકોડી ખવડાવી દઈએ પછી મળીએ. તો મિત્રો આજ તો પાર્લર 1 વાગવા આવ્યો છું. અને પકોડીની લારીથી અલગ અલગ જગ્યાના 2-3 કટ લીધા. ટાઈમ જ નહીં મળ્યો. અને મેં તમને વાયદો આપ્યો હતો કે આપણે 100 કોમેન્ટ પ્લસ સિગોતરમાના નામની આવશે તો આપણે ચશ્માનું રહસ્ય કહી દેવું. મિત્રો કહીએ દેવું હતું ને જાવું હતું મંદિરે પણ જઈ નહીં ગયો. એ બદલ દરેક ચાહક મિત્રોને દિલથી માફી માગું. બાકી કહી દઉં. અને મેં તો ખાલી 100 કોમેન્ટ કરવાનું કીધું હતું. અને ચાહક મિત્રોને કેવી કોમેન્ટ કરી અને કેટલો પ્રેમ ભાવ આપ્યો સિગોતરમાં પ્રત્યે જેટલી લાગણી છે એ તમને બતાવું જોઈએ. 472 કોમેન્ટો કરી એ વિડીયોની અંદર. એ બદલ દરેક ચાહક મિત્રોનો દિલથી આભાર. અને આજ તો આપણે દેશી કલાકાર આવી ગયો છે. મસ્ત થોડું ઘણું એના બહાણ સોંગ ગવરાઈએ રોમાપીરનું. અને આજ નહીં કાલ 2-3 દિવસમાં ટાઈમ મળશે તો બ્લોગ દ્વારા જણાય અને તમને કહી દઈએ ચોક્કસ. કેમ કે એક વખત બોલ્યા ફાઇનલ. અને બીજું કે મારા યુટ્યુબ આઈડીની અંદર જો 42,000 પ્લસ સબસ્ક્રાઈબ થઈ ગયા. એ બદલ પણ દરેક ચાહક મિત્રોનો દિલથી આભાર. ટૂંક જ સમયની અંદર 50,000 ફટાફટ કરી દેજો. 50,000 સબસ્ક્રાઈબ થઈ જાય તો આપણે જેમ મુંબઈ ટ્રીપ મારી હતી એમ તે 50,000 સબસ્ક્રાઈબરે ક્યાંક ટ્રીપ મારી આવશું. જવાની તો ઈચ્છા મનાલી દિલથી ઈચ્છા પણ 50,000 સબસ્ક્રાઈબ પૂરા થઈ પછી મનાલી જાઓ. મળીએ પછી. તો મિત્રો આપણે દેશી કલાકાર તૈયાર થઈ ગયો ભજન ગાવા માટે. રોમાપીરનું શું ભજન ગોતી લાયા પહાડો. દેશી કલાકાર આપણે પેલા દ્વારકા જવાનું, રણુજા જવાનું. આપણે તારે બીજ ભરવા રણુજા આવવાનું. રણુજા જવાનું. જે રણુજા જાય એ દ્વારકાધીશના દર્શન કરીએ કે એવું કોક છે. એ દ્વારકા વાળો, એ રણુજા વાળો. હા બરાબર. તો આપણે પબ્લિકે નોખું પાડી. બાકી બે ભગવાન અવતાર એક જ છે. તો હળો તા 10 દાડા જેવું થઈ ગયું. આપણે લીધે આજ નાઇટમાં આવી ગયા છીએ પાછા લાલભા જોડે. હા બરાબર. તો આજે એક રોમાપીરનું સોંગ લઈને આવ્યા છીએ અમે. એવું હો એને યાદ ઓછું રહે એટલે ફોનની અંદર જોવું જ પડશે. હા બરાબર. તો હળો તા આજ તો ગઈ નાખીએ તાર વણ મીચી કે હો દ્વારકા જવાનું પેલા કે રણુજા જવાનું. દ્વારકા જવાનું પેલા કે રણુજા જવાનું. તાર્યું ધણીનું થવાનું બધું મારા નાથને જોવાનું. હો મોરલી વાળાને મળવું કે મારે ભાલા વાળાને મળવું. મોરલી વાળાને મળવું કે મારે ભાલા વાળાને મળવું. શીશ નમાવું ચરણે મારું મન પડે હળવું. અલખના આશરે જવાનું ભેળું ભગવાનને થવાનું. જય રામાપીર. જય રામાપીર.
તો મિત્રો જય રામાપીર લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં. બાકી આપણે બોલ્યા એ કહી દેવું, હજી પણ ફરી કહું છું. અને ફરી દિલથી દરેક ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે ઇન્સ્ટામાં, ફેસબુકમાં કે યુટ્યુબમાં દરેક ચાહક મિત્રોને સાથ સહકાર આપ્યો ત્યારે આપણે આટલા પહોંચી ક્યાંય. અને ચાહકો વગર કશું જ નહીં. એ તો જગ જાહેર ચોપડો ખુલ્લો જ છે. ચાહકો છે તો કોક છે ને ચાહકો સપોર્ટ કરે છે તો આપણે વિડીયો બનાવીએ. બાકી આપણા વિડીયો કોઈ જુઓ જ નહીં તો કઈ રીતના બનાવીએ. તો મિત્રો મારી વાણીમાં કદાચ બોલવાથી કોઈ મિસ્ટેક થયું હોય તો નાનો ભાઈ સમજીને માફ કરી દેવો. બોલ ના ભાઈ, આપણે રિપીટ નહીં થતું. આપણે એક વખત બ્લોગમાં આવી ગયું તો છેલ્લે પણ આપણે ચાહક મિત્રોની પણ માફી માગી જ લઈએ છીએ કે કદાચ બોલવામાં કોઈ શબ્દમાં આગું પાછું થાય તો માફ કરવા. ચમક આપણે કોઈ એવી કલાકાર પણ નહીં અમારા. આ તો દેશી બંકો છે એટલે દેશી જેવો અવાજ કાઢો તો એવો અવાજ નીકળ્યો નહીં. હા ભાઈ, રીધમ બીધમ કશું નહીં. તેમ છતાં પણ ચાહક મિત્રો સારો એવો સપોર્ટ કરે છે. અને ઘણા ખરા ચાહક મિત્રોની એક ફરમાઈશ હતી, કદાચ મોઢે તને હોય તો 60 100 કરવા હોય તો રણુજે જવું પડે. એવી 4-5 કોમેન્ટ એક ભાઈની હતી. તો એ રહ્યું ઇમરજન્સીમાં લલકારી દોડો તાણે એ રહ્યું સોંગ. તો તમારી ફરમાઈશો તો એટલું બધું તો મને ગીત યાદ છે નહીં. 2 લીટી 2 લીટી તો હું ગઈ જ નાખીશ. બરાબર. હા, જોયું હતું 60 100 કરવા હોય તો રણુજે જવું પડે. હો જેને 60 હો કરવા હોય રણુજા જવું પડે. જેને રોમા પીરની મેર થાય ને મોકવારી ના નડે. જગ જાહેર કહી દઈએ એમાં કોઈ વાંધો નહીં. અને બહુ ફોન પકડવાથી મિત્રો પણ હવે આ કભો પણ દુખે છે. પણ ડોલર આવે એટલે થોડુંક સારું લાગે. બાકી ડોલર ડીમ પડે તો કોઈને સારું ના લાગે. અને આ તો 60 100 કરવા હોય તો રણુજા જવું પડે. અને અમે તો એવું કહીએ છીએ કે 0માંથી હીરો થવું હોય તો રણુજા જવું પડે. મિત્રો બહુ રાહ જોઈ રોમાપીરની, ઘણી રાહ જોઈ. એમ કે વાત છોડો, હાલની પોઝિશન ને પહેલાંની પોઝિશન કોઈ કીધા જેવું જ નહીં. કે શૂન્યમાંથી સરવાળો કેવી રીતના કરવો એ અમારું મન જોણે છે. અને હાલ આ ધંધો પણ એવો સારો ચાલે રોમાપીરની દયાથી. અને સોશિયલ મીડિયાની અંદર પણ આપણે સારું એવું વર્ક પહેલાં પણ હતું અને હાલ પણ છે. હાલ પણ રોમાપીરની એમાં મહેરબાની છે. મિત્રો એક નહીં કોઈક 1-2 બીજ ભરીને કોઈકને એવું થઈ જાય કે હાડો ભાઈ આટલી બીજ ભરી તો નહીં જવું, ભગવાન આપણું કામ નહીં કરતા હોય. તો આપણો એક જ નાતો ને એક જ છેડો હતો કે દુનિયા ફરી જાય, ગમે થઈ જાય, પણ રણુજા મૂકવાનું થતું નહીં. જેમ કે અનુભવ પણ એવો બોલે છે અને સંઘર્ષ પણ એવો બોલે છે. એટલે સંઘર્ષ સતત ચાલુ જ રાખ્યું. આપણે આશા છોડી નહીં. વરસાદ ચાલુ થઈ ગયો છે. જો ભગવાન પુરાવો આલે છે. થોડા સોટા ચાલુ થઈ ગયા છે. આ અમીના સોટણા કહેવાય. એટલે આપણા માટે ખૂબ ગર્વની વાત છે. અને કદાચ મારાથી વધારે બોલાઈ ગયું હોય તો માફ કરી દેજો. ફરી એક વખત દરેક ચાહક મિત્રોની માફી માગી લઈએ છીએ. જેમ કે ઘણા ખરા ચાહક મિત્રોએ અને તો બતાવી જ દીધું કે મેં ખાલી 100 કોમેન્ટ કીધી હતી, એની જગ્યાએ 400 પાર કોમેન્ટ કરી દીધી ચાહક મિત્રોએ. એટલે એટલું તો દેખાઈ આવે કે કોક કહીએ તો સારું લાગતું હશે. તાણે કોઈક સારી કોમેન્ટો કરતા હશે ને આટલી કોમેન્ટો આવી છે. બાકી મારા રેગ્યુલર બ્લોગની અંદર તો કોઈ દિવસ 150-200થી વધારે કોમેન્ટો હોતી નહીં. અમુક એવો કોઈ બ્લોગ હોય તો એની અંદર હોય જ. પણ આ તો હોમેથી મેં કોમેન્ટો માગી હતી ચાહક મિત્રોની. તો ચાહક મિત્રોએ મેં 100 માગી હતી, એની 3 ગણી કોમેન્ટો આપી દીધી. તો એ બદલ પણ દરેક ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને હવે પાર્લર વધારીને અમે જાઉં ઘેર. હજી આ બ્લોગ એડિટિંગ કરશું. તાણ સવારમાં તમે જોઈ શકશો. તો મિત્રો દરેક ચાહક મિત્રોની મનોકામના પૂર્ણ કરે રામદેવ પીર. જેમ કે અમે એક નહીં પણ આ 55મી બીજ આવશે. તાણ હવે થોડુંક ફળ ભાળ્યું હોય. બાકી શેડો નહીં મિલ્યો રોમાપીરનો. એમ કે રણુજા જાવું એટલે જાવું. આખો મહિનો ગમે કહીએ કે નહીં જાવું પણ બીજ આપવા થાય ને એટલે ગમે કરીને રણુજા બીજ ભરવા જતા રહીએ. ને હા, બીજું કહી દઉં કે ઘણા ખરા ચાહક મિત્રોએ કોમેન્ટ મારી હતી કે આ દેશી કલાકારને તમે રણુજા લઈ જજો. તો આ બીજે દેશી કલાકાર રણુજા આવશે. હું પહેલાંથી કહું છું કે જેને મારો સંગ કર્યો હો એ મોણે દરેકે રણુજા ભાળી હોય. અને રણુજા એક વખત આવત પછી મારે કશું કહેવાની જરૂર ના પડે. પછી રણુજા ચાલુ જ રહે. તો હાલ મારે ફોનની અંદર આખું ગ્રુપ છે
કે એમાં શરૂઆતમાં તમે એકલા જ જતા હતા, પણ હાલની તારીખની અંદર લગભગ મારા ગ્રુપની અંદર 35થી 40 માણસો અમે રણુજા જવાવાળા હાલની તારીખમાં છીએ. અંદર બીજના દાડે એટલા માણસો જઈએ જ છીએ. અમારું ઠેકાણું અને અમે રણુજા જઈએ એ અમારું ગ્રુપના આખું સર્કલ ભેગું જ હોય હે. તો મિત્રો આ બ્લોગના હવે આપણે આટલે એન્ડ આલી દેવું, વધારે બોલશું નહીં, વધુ ઘટ્યું નેક્સ્ટ વ્લોગની અંદર આલી દેવું. જ્ઞાન આપણું દેશી, કોઈને ગમતું છે કોઈને નહીં પણ ગમતું હોય. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.